બંધુત્વ આત્મા પ્રોફેસર કંપનીની આજની આ છઠ્ઠી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત પીડીલાઇટના CSR હેડ અને શ્રી શુક્લા સાહેબ અહીંયા હમણાં જ આપને બહુ સરસ માર્ગદર્શન આપ્યું. આપણે પેલું તો કે ખેતીના વ્યવસાય પ્લાટો નાવા આપણને અભ્યાસ જેવી વાત કરી એવા એમ સિવાય અમે સુરેશભાઈ કોહલી, રાજેશભાઈ પટેલ, નરેન્દ્રભાઈ કોહલી, વડાભાઈ કુવા, અહીંયા ઉપસ્થિત આપ સૌ સંસ્થાના સમાજના ભાઈઓ વગેરે ઘણો સમય થઈ ગયો છે, જમવાનો પણ સમય થઈ ગયો છે. તમે કદાચ અડધો કલાક ઇન્સુભાઈ મુસાની વાત કરી એટલે તમને ને અચ્છા લાંબો કાર્ય સમય નથી લેવો પણ તમે ત્યારે અહીંયા કે સૌ ઉપસ્થિત છો અને અહીં આપને સંસ્થાના ચેરમેન તરીકે અહીંયા ઉપસ્થિત છો એ પેન્સના ચેરમેન તરીકે તો થોડી જરૂરી વાતો કહી દો કે આ પેન્સિલ તો કાર્ય છે ને એ માત્ર નામ નથી, એક ભાવ છે, એક ભાવના છે. અને પીડીલાઇટે નામ જે રાખ્યું ને એ નામ જેવું નક્કી કર્યું હોય એને અભિગમ છે. અને પીડીલાઇટ સંસ્થા આપણા નવા કામગીરી માટે ગમતો વૃક્ષ છે. તમને કૃષિકા નહીં એટલા પળ પડે અંકેરવાની આપણી તાકાત જોડે રાઈટ. પીડીલાઇટ અને મધુકરભાઈ આ વિસ્તારમાં શિક્ષણમાં, આરોગ્યમાં, કૃષિમાં, મહિલા સશક્તિકરણમાં જે કાર્ય કરે છે એ ખરેખર આપણા સૌ માટે આપણે ભાગ્યશાળી છીએ કે આ મોબાઈલનો આવો બધો ઉપયોગ કરી એ આપણા માટે આવું આ પીડીલાઇટને આ સંસ્થાને આપણે સૌ વધારે શૈક્ષણિક પ્રવૃત્તિ વિશે બધી વાતો કરી વિતરણનો સાક્ષી તો એના વિશે હું નહીં બોલું, બરોબર છે ને? પણ આ છઠ્ઠી વાર્ષિક સાધારણની પાછળ એટલે આજે છઠ્ઠી છે અવતુની કોઈ ગણતી ગણના 6 સૂત્રો તમને કહું. ભીમસિંહભાઈ સાથે વાત કરીને બહુ સરસ રીતે આના પહેલામાં શિક્ષક રીતે કરી પણ હું તો પેલું તો મારા દેશી ભાષામાં ટૂંકામ તમને કહી દઉં. 6 સૂત્રો તમને વાતું. પેલું થઈ કે ખેડૂતે ફળા સુધી ખેડૂત બની રહે પછી વેપારી કહી ખૂબ સારા ખાતો થઈ બરોબર ને. ખેડા એક ફળા સુધી તમારે ખેડૂત બનાવવાને પછી વેપારી રીતે તમારે તમારા પાકના વેચાણ માટે કરતા કરવાનું. મેં એવું કહ્યું છે 20 વર્ષના ચેરમેનના કાર્યભાઈ દરમિયાન ખેડૂત પોટ થાય છે પણ પોતી નો ભાઈ વેચીના મને આવે અને ભાઈ આના પણ મહિના ઓ દીધો છે પાણી આવી છે તમે તમારા તાંગ કે છે એનું નામ મારા કીધા રહે અને વેચી ના અને કીધું તો એ છે કે ભલે પોતી કાઉં એ જ નહીં કાઢ બરાબર છે ને. હું પાસે જોઈ કરી દરેક ત્રીજી વારની વાત છે મૂલ્યો બધી ખૂબ જરૂરી છે. હવે તમે તમારા પાકને માત્ર કેવા જે પહોંચી જતો જેટલા રૂપિયા આમ તમે નહીં કહેતા દોઢા થઈ ગયા આ પાકું એટલે એના માટે પણ આપણે ત્યાંથી માર્ગદર્શન મળે આ સંસ્થા તમને આપે છે તો એ પાવાની થઈ ચોથું રસાયણ મુક્ત ખેતી. હવે તેની તમે ખૂબ અમે પ્રયત્નો કરીએ છીએ દેશમાં અમે છે ને રસાયણ ખેતી માટે પીડીલાઇટની સાથે અમે આપ્યા તાલુકામાં ખેડૂતને ખેતર ખેતીની વાતો અને જો ગામના કામમાં જઈને રસાયણ ખેતી કરવા માટે માર્ગદર્શન નહીં પણ એના 50% મળે એ અમે આટલી વ્યવસ્થા કરી એ પીએફ મોટું ટેકનોલોજીનો ઉપયોગ કરો. તો એવું બોલ્યું છે કે તું એમાં કે તમારે સંદેશ આપવાનું હોય ને તમે હમણાં આપવાની તું રોગ છે તો મારો મેસેજ આખા સૌરાષ્ટ્રમાં 10 મિનિટમાં પહોંચી જાય
અટક કહું છું તો સહી મર્યાદા વાત છે આનો ઉપયોગ કરો શું આપણી પાસે સંદેશો છે તેમની અને પછી છઠ્ઠી વાત કે તમે જે ઉત્પાદન બનાવો ડુંગળી બનાવો મગફળી બનાવો કપાસ એ વિકાસ લાયક ક્વોલિટી બનાવો તમે કદાચ આ કીધું તો આપણે મગફળી બંગાળ વેચવા નહીં ચડાવે તમે ક્યારેય મગફળી પોતે બંગાળ વેચવા નહીં જઈ એટલા માટે કે હમણાં યુપીની મગફળી સિવાય તો યુપીની મગફળી એને બંગાળ એકદમ નથી પડે સાહેબ 800 રૂપિયા પણ ત્યાં વેચાડીએ બહુ આવે આ કમી વેચવા જાય કરો બધા આ દઈ છે જે વાસ્તવિકતા હોય જે શક્ય હોય એ બની છે પણ તમારી સિંગ તમે એવી બનાવો કે સિંગદાણામાં છે તેને જરૂરી હોય વિકાસ માટે એવી કે તમારે ઘરે લેવા આવશે ડુંગળી તમે એવી બનાવો કે વિકાસ માટે જે જરૂરી છે તો તમને ઘરે બેઠા લેવા આવશે આ વસ્તુ આપે તમારે વધે ક્વોલિટી ઉમેદ કરે એટલે આ પછીના હિસાબે જે પ્રવૃત્તિમાં જે કહેવાનું એ રાજ્યો વાંચવી હોય બરાબર ને કાયમ રહે